મધુપર્ક નામનો રાજા હતો. એની ટેવ એવી હતી, ગાંધારમાં મધુપર્ક નામનો રાજા હતો, અને મધુપર્ક નામના રાજાની ટેવ એવી હતી કે એ જ્યારે દરબારમાં જાય 24 કલાક પોતાના હાથમાં સોનાના પ્યાલામાં મધ પૂરી રાખે, અને દરબારમાં જાય તો પણ, ભોજનમાં જાય તો પણ, શયનમાં જાય તો પણ એ મધ પીધા કરે થોડી થોડી વાર. એનું એ રાજાનું નામ જ મધુપર્ક. એ મધુપર્ક રાજા એક દિવસ દરબારમાં બેસીને મધુ પી રહ્યો હતો, એટલે કે શહેદ મધ પી રહ્યો હતો. પીતા પીતા એના ગ્લાસમાંથી એક ટીપું એના સિંહાસનની બાજુમાં પડ્યું. એ પડ્યું એટલે એ મધ ઉપર આવીને માખી બેસી. માખી આવીને બેસી એટલે માખીને ખાવા માટે ગિલોડી ઉપરથી ઉતરી અને માખીને પકડવા માટે આવી. ગિલોડીને દિવાલ પરથી નીચે આવેલી જોઈ એટલે બિલાડી ગિલોડીને ખાવા માટે આવી, અને બિલાડીને નીચે કંઈક પકડતા જોયું એટલે ગામના કૂતરાઓ બિલાડીને પકડવા આવી ગયા. પછી કૂતરાઓમાં આપસમાં ઝઘડો થવા લાગ્યો. કૂતરાઓ જે મોહલ્લાના હતા ને જેમના હતા એ દરબારમાં બેસેલા હતા. એને પેલાના કૂતરાને માર્યો તો પેલાના કૂતરાને માર્યો, એમ કરીને મનુષ્યમાં ઝઘડો થવા લાગ્યો કૂતરાના લીધે. અને મનુષ્યમાં ઝઘડા થયો એટલે જેટલા અલગ અલગ એમના ફળિયા પોળ સોસાયટીઓ બધી હતી એમના ગામની, ત્યાં સુધી વાત પહોંચી કે પેલા એને માર્યો એટલે પેલા એને માર્યો, એમ આખા ગામમાં આતંક ફેલાઈ ગયો. અને આખા ગામમાં આતંક ફેલાઈ ગયો. અને આખા ગામમાં આતંક ફેલાયો એટલે રાજાએ બહુ જ્યારે ટાયરો સળગવા લાગ્યા અને બોમ્બ ફૂટવા લાગ્યા અને ફાયરિંગો થવા લાગી અને તલવારો નીકળી ગઈ, જ્યારે બહુ હદપાર બધું થઈ ગયું એટલે રાજાએ પાછા પેલું મધુ પીતા પીતા મંત્રીને પૂછ્યું કે મંત્રી ये सब क्या हो रहा है? એટલે મંત્રીએ કહ્યું કે મને ચોક્કસ ખબર છે, કારણ કે આપના પ્યાલામાંથી જ્યારે મધનું ટીપું નીચે પડ્યું ત્યારે હું આપની બાજુમાં ઉભેલો હતો અને મેં આખી આ બધી જ ઘટનાને જોઈ છે કે પહેલા માખી આવી, માખીને પકડવા ગિલોડી આવી, ગિલોડીને પકડવા બિલ્લી આવી, બિલ્લીને પકડવા કૂતરો આવ્યો. આ બધો ઝઘડો મધનો છે. આ સંસારમાં જેટલો પણ ઝઘડો છે આ મધનો જ ઝઘડો છે બધો. અને કૃષ્ણ યજુર્વેદમાં આ મધુ જે છે, આ જે મધ છે એ શું છે? એ આપણા બુદ્ધિનો મોહ છે. અને જ્યારે તમે કોઈ વસ્તુની પ્રાપ્તિ માટે ભાવપૂર્વક તમે એનો આગ્રહ રાખો છો તો ભાવપૂર્વક આગ્રહ રાખવાના કારણે એ વસ્તુ આપણને પ્રાપ્ત થાય છે. અને જ્યારે ભાવ આપને ન હોય અને સ્વાર્થ એની જગ્યા ઉપર આવી જાય તો સ્વાર્થ આપણને હંમેશા સંઘર્ષ કરાવે છે. મોહ અને સ્વાર્થ, આપણે કહીએ ને આપણે સ્વાર્થ મોહ બધાથી દૂર રહેવું જોઈએ એવું માનીએ છીએ, પણ રહેવાતું